લે ટીકડા ક્યાં વાડીથી વહી આવ્યો? ગોકુળભાઈ ના કેટલો વરસાદ આવતો હતો. વરસાદ આવતો તો તને ઝૂંપડામાં બેસી જવાય. વરસાદ આવે તો હું ઓગળી ન જાઉં. લે વરસાદ આવે તો તું કેવી રીતના ઓગળી જાય? એટલે તો હું ઘરે વહી આવ્યો ગોકુળભાઈ. પાણી પડે એટલે આપણે ઓગળી જતા હશું. હા હારું કર્યું તું ઘરે વહી આવ્યા. લે જા હવે અંદર રાંધવાનું કઈક કર. હા કરું કાક. હા જા હું સુઈ જાઉં ઘડી. હે વરસાદ થી પીતા લાગે. હા કાઈ વાંધો નહીં. વરસાદ ક્યાંથી આવ્યો? પતરા ઓપન. હમણાં ઓગળી જા તું તો રહી ગયો. એકાદો સુવો પડ્યો છે, વાંધો નહીં, સાફ કરી નાખું. પાછો સુઈ જાઉં. વરસાદ આવ્યો, ભાગો જલ્દી. વરસાદ તો દેખાતો નથી. બધે કોરું છે. મારી ઉપર જ ક્યાં વરસાદ પડે છે એકલો? એના જાગવું પડશે હવે. વરસાદ આવે ને એટલે દોડીની અંદર વહી જવું છે. એ લાલુકા એ ગગલા પા પાણી ઉપર ઉડાડે છો? એ લાલુ દાદા ગગલો હુકમ છો ગગા શેઠ જો ને ભાઈ. એ ના ના ગગલા તને કહેવત કહું. હા સમજો પૈસા હોય ને ત્યારે નાને નાઠો લાલ કહેવાય અને નાના ન હોય ને તેથી નાઠ્યો કહેવાય. એટલે તમારા આગળ પેલા પૈસા હતા ને ત્યારે તમે ગગા શેઠ કહેવાતા ને અત્યારે તમારા આગળ પૈસા નથી ને એટલે હવે તમે ગગલો બની ગયા છો. એ વાત સાચી હો લાલુ દાદા. સમય ક્યાંથી ક્યાં ફેરી ગયો બોલો. હા સમયની વાત ન કરાય પણ ગગલા થયું કેમ બધું? એક સહી ના હિસાબે શું આ બધું લાલુ દાદા? એક સહી ના હિસાબે. કેમ એક સહી ના હિસાબે? લાલુ દાદા જો હું તમને માંડીને વાત કરું, મારા ખેતરમાં પાણી નોટ ભરાનું લાલુ દાદા. હા ચીબડાભાઈ ના ખેતરમાં અને તમારા ખેતરમાં બેમાં પાણી ભરાઈ ગયું વરસાદનું. હા એ લાલુ દાદા ગોકુળિયો કાગળિયા લઈને આવ્યો કે જેના જેના ખેતરમાં તળાવ ભરાઈ જાય ને પાણી ભરાઈ ગયું ને એને સરકાર સહાય આપે છે લાલુ દાદા. હા સહાય? હા મેં અને ચીબડાભાઈ બે કાગળિયામાં સહી કરી દીધી. હે આથી કાગળિયા શેના નીકળ્યા ખબર છે લાલુ દાદા? છે ને જમીન નો દસ્તાવેજ નીકળ્યો લાલુ દાદા. હે જમીન ને? આ જમીન ઈ બધી લેજો બોલો ગોકુળિયો. એમ કે ને એટલા ચીબડાભાઈ ગામમાં બચાતા નથી. ચીબડાભાઈ તો 3 વીઘા ગામ મૂકીને વહી ગયા. હું જો ગામમાં આટો મારું. ચીબડાભાઈ નું 20 વીઘા જમીન ગઈ, મારી 30 વીઘા જમીન ગઈ. હા હા હો લાલુ દાદા. પણ એક લાલુ દાદા છે ને મેં નિરીક્ષણ કર્યું ને ગોકુળભાઈ માં, ગોકુળભાઈ છે ને પાણી થી પીવે બોલો. એલા ગગલા પાણી થી નહીં બધા થી પીવે છે. બધા થી પીવે? હા ગમે એ વસ્તુ થી પી જાય. નો હોય લાલુ દાદા. હે લે ગગલા હાલ તને બતો ભાઈ. હાલ એ ગોકુળભાઈ રંધાઈ તો ગયું છે, હવે ખાલી એક છાશ બાકી છે. આપા ટીકડા તું છાશ લઈ આય જા. વરસાદ આવશે તો? એ વાત સાચી હો. એક કામ કર ટીકડા, આપણે મમરા પડ્યા કે નહીં, ઈ ઓગાળી નાખ પાણીમાં એટલે છાશ થઈ જાય. જા મમરા ઓગાળીને છાશ કરી નાખો એમ? હા જા. હા તો વાંધો નહીં હાલો. જો જો હા જો જો લાલુ દાદા હવે ગોકુળભાઈ એકલા છે. ઓલો છે ને છાશ બનાવવા જો છે. એક કામ કરો હવે તમે બીરાવા તા. હમણાં જો પેલા ગોકુળિયો નો બીવે ને તો કેજો મને જો તું. હા સાફ સાફ. કેટલી વાર થઈ ગઈ તમારી? હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશતી ઉલોક ઉજાગર, જય કપિલ લા કપિલ લે કપિસ્ત કપિસ્ત.
અહીંયા ક્યાં ભાઈ તું બાબો ભૂત પર થપાટ મારીને વી ગયો. એ આ લાલુ એ ગગલા આમ જો હું તો વિવડો ગયો ને આમ જો ઈ તો હનુમાન ચાલીસા લઈ લેવું આમ જો જે 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 જો એની આગળ આવડે જ ને એ લાલુ દાદા ઈ ગોકુળભાઈ ને હનુમાન ચાલીસા ના આવડે એટલે ઈ પછી મેં વાંચી દીધી મજા આવ્યો લાલુ દાદા હવે નહીં દાંત ખાતા હો એ લાલુ દાદા ઉભા થઈ જાઓ લાલુ દાદા મજા આવી હો હા મજા બહુ આવી ગયો હાલો ને હજી એક વાર બી રહી ભાઈ ગગા શેઠ હવે પ્લાન બદલાવવો પડે હવે આ પ્લાન નો પ્લાન હા હાલો લાલુ દાદા મારી પાસે પ્લાન છે જ છે હાલો તમારે કે પ્લાન હા હા તો હાલો પાછી દાંત કાઢવાની મજા છે બીજી દાંત આવે ગગા શેઠ હાલો હાલો એ ગોકુળભાઈ બોલ ને દીકરા, શું કામ હતું? સાજ તમે બનાવી નાખી હતી હા, સાજ બનાવતા બનાવતા મારી નજર ઓલા ચૂલા હમું ગઈ ચૂલો કાળો હતો ગોકુળભાઈ ચૂલો કાળો હતો? તો ભાઈ એ દીકરા, ચૂલો તો કાળો જ હોય ને. દાંત કાઢતી. પણ એમાં એવું થયું ગોકુળભાઈ હું ચૂલા કાળો હતો તો હું કલર માર દો એમ કે મેં ચૂલાનો કલર મારી દીધો બા, આપડા ઘર ક્યાં કલર હતો? આ સાજ હતી બનાવેલી હતી તો હું ધોળો થઈ ગઈ ને ચૂલો એ તું હું વાત કરે છે? મમરાની સાઈઝ બનાવી હતી, ચૂલાને મારી દીધી? હા તો ચૂલો ધોળો થયો? હા ચૂલો તો ધોળો થઈ ગયો ગોકુળભાઈ સારું કર્યું. હાલ, ચૂલો તો હારો દેખાય ગયો. હવે એક કામ કર, મમરા હોય તો બીજી સાઈઝ બને ને. હવે મમરા ક્યાં છે ગોકુળભાઈ મમરા તો એ બધા પૂરા થઈ ગયા મમરા નથી? ના ખાલી થઈ ગયા તો જા તું દૂધ લઈએ ખાય કા. તમું તો પડશે. દૂધ લઈ આવું હા, લઈ જા. હા તો કઈ વાંધો નહીં હું દૂધ લેતા આવું હા. એ ગોકુળભાઈ છે કે હા, કોણ? આવ્યું છે તારે? આવો લાલુ દાદા લે, લાલુ દાદા ને ગગો બે આવ્યા? હા શું કરવા આવ્યા? એ ગોકુળભાઈ તમને સમોસો ખાવડાવવા આવ્યા તમે તો મારા પેટની વાત કરી. લે, બચ્ચાનું એમ પૂછો તો તમે એ સમોસું ખવડાવવા આવ્યા તો કઈ કારણ છે? કેનું ખવડાવવા આવ્યા લાલુ દાદા? લાલુ દાદા નો આજ બર્થડે છે જન્મ દિવસ હા એની ખુશીમાં હે ને આખા ગામમાં સમોસા વેચાય. લાવા લાવા સમોસું ખવડાવો. સારું કર્યું. આવું કઈક વેચતા રહે ને તો અમને તમને છે ને આશીર્વાદ લીધા કરો તમે. એ ગોકુળે કે દીનો બર્થડે નતો બનાવ્યો કે આજકાલ એને બર્થડે બનાવી નાખો છે આખા ગામમાં સમોસા વેચી દેવા ત્યાં સમોસું ક્યાં નાખવાનું છે હો સમોસું પણ. ભાવનગર થી સમોસો લેવા ગયા હતા લાલુ દાદા હા હા એક નંબર ને ફૂલ ગરમ. હું ઘરમાં ગરમ જ છે એટલે મોડે તો કીધું આયા સમોસા ને જવાનું? હા લાલુ દાદા બીજું સમોસો આપો બીજું ખાવું છે ના ના ના, એક સમોસું પછી મારે જમવાનું છે. અરે ગોકુળભાઈ ગમે હું સમોસા હારા નથી સમોસા એક નંબર છે હો. બીજું આપો બીજું ખાવું છે ના ના ના, લાલુ દાદા હવે બીજા તમે હા તો વાંધો નહીં હાલે ઘડી કરે ઘડી ઓલે વાતું હવાય કરીએ ઘરે આપણે હવાય એ લાલુ દાદા સમોસો પૂરો કરી લેજો બીજું સમોસો આપો બીજું આપો ના 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 હવે ખાવ ને ગોકુળભાઈ ના ના. લેવીનમાં હું હાલે હું ખેતરમાં વાવ્યું ખેતરમાં કપાઈ છે, રોટી દીધા છે, થોડોક બાજરો. હા ગગલાને પાછો દાડીએ લઈ જજો હો ના ના ના, એક નોકર રાખ્યો છે ને, પણ હવે હું છે ને તમે બેહો, હું જતાવું. બે અવાજ હોય ક્યાં કામ ના 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 ના, જવું પડશે. બે હોય બે હવાજ કરવા આવ્યા વાતો કરવા આવ્યા તમતા હા, પરેશાન આવ્યું, છે. એ ગોકુળિયા કેટલા દિવસથી તારા ઘરે બે આવ્યા તું મને વાતો નથી કરતો ભાગ કરે છો ઈ તો પછી જવાય તમતા રે એની પાછા નહીં આવી હા ના ના ના, પેલા અત્યારે જઈ આવવા દે. એક જાત છે ચાલો પેલા લોકો ચાલો આપણો બીજો પ્લાન
ઓય બાપા ફૂલ પ્રેશર આવ્યું છે. બાર વરસાદ આવે છે. જાવું ક્યાં હવે? હે? વરસાદ રહી ગયો લાગે. હાલ હવે એક દિન જઈ આવું ને. આમ જઈ આવું. એ કાકા ફૂલ પ્રેશર આવ્યું છે. જાવું પડશે ડબલે. પણ બહાર વરસાદ આવે તમે વરસાદના ઓગળી નહીં જાઓ. હા એ વાત સાચી હો. વરસાદમાં ઓગળી જાય. ત્યાં ઘરમાં બાથરૂમ નથી બનાવ્યું? ના ના બાથરૂમ બનાવવાનું બાકી છે. લાવી દેતા. તો બાથરૂમ બનાવી નખાય ભાઈ. હા ભાઈ પછી બનાવી નાખી અત્યારે મને જાવ છે. પણ વરસાદ આવે છે ક્યાં જાવ? વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. એ ગોકુળભાઈ, હા દૂધ ભરાતી દુકાનેથી લાવું કે તબેલામાંથી લાવું? હા હવે એક કામ કર દૂધ ને લાવું તું નાવાની તૈયારી કર.